નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત અને એના વ્યાકરણ વિભાગમાં આજે આપણે સ્મનો પ્રયોગ જે છે એના વિશેની સમજ મેળવવાના છીએ. તો સ્મનો પ્રયોગ, સામાન્ય રીતે સ્મનો પ્રયોગ જે છે એ તમારી નજર સામે જે ચાર વાક્યો છે એ ચાર રીતમાં જે સ્મનો પ્રયોગ જે છે એ તમારે પૂછાતો હોય છે. હવે સ્મના પ્રયોગમાં વિદ્યાર્થીઓએ કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે પણ વિદ્યાર્થીઓને સ્મનો પ્રયોગ પૂછાય ત્યારે એ વાક્યમાં ફક્ત વિદ્યાર્થીઓએ ક્રિયાપદને જ લક્ષ્યમાં રાખવાનું હોય છે અને એ ક્રિયાપદ જે છે એ ફરજિયાત તમને યસ્યન ભૂતકાળમાં જ આપેલું હોય છે. એટલે સામાન્ય એની વ્યાખ્યા એવી છે, એક તો યસ્યન ભૂતકાળ જે છે એ તે વાક્યમાં ભૂતકાળની ક્રિયા દર્શાવે છે. હવે એના ભૂતકાળના અર્થને બદલ્યા વિના એની અંદર સ્મ ઉમેરીને વાક્યમાં ફેરફાર કરવાથી જે પ્રયોગ બને ને એને સ્મનો પ્રયોગ કહેવાય છે. તો પહેલી કઈ બાબત છે કે વિદ્યાર્થીએ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું કે ફક્ત ક્રિયાપદને જ ધ્યાનમાં લેવાનું હોય છે. આ પહેલી બાબત. સ્મનો પ્રયોગ કરતી વખતે વિદ્યાર્થીએ કઈ બાબત ધ્યાનમાં લેવી, તો ફરી એક વખત કે વાક્યમાં તમારે ફક્ત ક્રિયાપદને જ લક્ષ્યમાં રાખવાનું હોય છે અને એ જે ક્રિયાપદ જે છે એ તમને યસ્યન ભૂતકાળમાં જ આપેલું હોય છે. હવે સામાન્ય રીતે વિદ્યાર્થીના મનમાં એવો પ્રશ્ન થાય કે યસ્યન ભૂતકાળમાં આપેલું હોય, અમને કેમ ખબર પડે? તો જ્યારે પણ ક્રિયાપદમાં તમે જુઓ એટલે યસ્યન ભૂતકાળમાં એવું છે કે ફરજિયાત પ્રમાણે ક્રિયાપદની આગળ અ જે છે એ સંજ્ઞા દર્શક શબ્દ આપેલો હોય છે. એટલે વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે આ યસ્યન ભૂતકાળનું ક્રિયાપદ છે. આ બીજી બાબત. ત્રીજી બાબત એ છે કે યસ્યન ભૂતકાળના ક્રિયાપદને પદ, વચન, પુરુષને ધ્યાનમાં રાખીને કે પહેલાં તો તમારે કયા પદનું છે એ જોવાનું, બીજું એ કે કયા વચનનું છે એ જોવાનું અને કયા પુરુષમાં આપેલું છે એ જોવાનું. હવે એને વર્તમાન કાળમાં તમારે ફેરવવાનું. વર્તમાન કાળમાં ફેરવા પછી એની પાછળ એ સ્મનો પ્રયોગ મૂકવાથી વાક્યની રચનામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. આ એની વ્યાખ્યા છે. ફરી એક વખત એવું છે કે સ્મના પ્રયોગમાં વિદ્યાર્થીએ ફક્ત ક્રિયાપદને ધ્યાનમાં લેવાનું. હવે એ ક્રિયાપદ જે છે એ ફરજિયાત યસ્યન ભૂતકાળમાં આપેલું હોય છે અને યસ્યન ભૂતકાળના એ ક્રિયાપદને વર્તમાન કાળમાં ફેરવવાનું અને એની પાછળ સ્મ મૂકવાથી વાક્યમાં રહેલા એના અર્થનો કોઈ પણ પ્રકારનો ફેર જે છે પડતો નથી. આ બંને વાક્ય જે છે વ્યાકરણની દ્રષ્ટિએ સરખા ગણે. એટલે આ એની વ્યાખ્યા છે કે યસ્યન ભૂતકાળના ક્રિયાપદને વર્તમાન કાળમાં ફેરવી અને તેની પાછળ સ્મ મૂકવાથી વાક્યની રચનામાં કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી. હવે જ્યારે યસ્યન ભૂતકાળનું તમને જે પદ, પુરુષ અને વચન વપરાયેલા હોય તે જ પદ, પુરુષ અને વચન એ તમારે વર્તમાન કાળના વાપરવાના છે અને પછી એની પાછળ એ તમારે સ્મ એ મૂકવાનો હોય છે. બીજી એક ખાસ બાબત કે જ્યારે પણ તમે સ્મનો પ્રયોગ કરીએ એટલે વિદ્યાર્થીઓને યસ્યન ભૂતકાળ અને વર્તમાન કાળના જે પ્રત્યયો છે એ યાદ રાખવા એ ખૂબ જ જરૂરી બને છે. યસ્યન ભૂતકાળના પ્રત્યયો જે છે અને વર્તમાન કાળના પ્રત્યયો જો એ વિદ્યાર્થીઓને કંઠસ્થ આવડતા હોય તો સ્મના પ્રયોગમાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હોતી નથી. કેવા છે? તો યસ્યન ભૂતકાળના આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા કે યસ્યન ભૂતકાળના પરસ્મય પદના પ્રત્યયો કેવા છે? તો કે અમ, વ, મ, સહ, તમ, ત, તામ, અન. વર્તમાન કાળની વાત કરીએ તો એના પરસ્મય પદના પ્રત્યયો કેવા છે? તો કે મી, વહ, મહ, સી, થહ, થહ, તી, તહ, અંતિ. એ એક વચન, દ્વિવચન અને બહુવચન. પછી આવશે
પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ, જેને વ્યાકરણની ભાષામાં આપણે એમ પણ કહીએ કે ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ. તો આ બાબતોએ ખાસ સ્મનો પ્રયોગ કરતી વખતે પહેલાં તો વિદ્યાર્થીએ આ બાબતો જે છે એને લક્ષમાં એને કે ધ્યાનમાં રાખવાની ખૂબ જ જરૂરી બને છે. એની સામાન્ય વ્યાખ્યા કેવી છે એની આપણે એક વાત કરીએ, પછી તમને સ્મનો પ્રયોગ કેવી રીતનો બદલાય અને કઈ બાબતોને ધ્યાનમાં રાખવી પડે તો એની સહવિશેષ ઉદાહરણ સહ આપણે ચર્ચા કરીએ. પહેલી વાત શું છે કે આ બાબતો નોંધ, આને વિદ્યાર્થીઓએ ખાસ યાદ રાખવું કે વાક્યમાં ફક્ત ક્રિયાપદને જ ધ્યાનમાં લેવાનું હોય છે. આ પહેલી બાબત. બીજી બાબત એવી છે કે ક્રિયાપદ હંમેશા યસ્યન ભૂતકાળમાં જ આપેલું હોય છે. આ બીજી બાબત. હવે ત્રીજી બાબત શું છે કે યસ્યન ભૂતકાળના ક્રિયાપદને વર્તમાન કાળમાં ફેરવી તેની પાછળ સ્મ ઉમેરવાથી વાક્યની રચનામાં ફેરફાર થતો નથી. એટલે કે બંને વાક્ય જે છે વ્યાકરણની દ્રષ્ટિએ સાચા ગણાય. તો આ એક એની સામાન્ય નોંધ છે. દરેક વિદ્યાર્થીઓએ આ બાબતને ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે કઈ બાબત છે જે રીત નંબર 1, 4 વાક્ય આપણી સામે છે. પહેલું વાક્ય એવું છે કે હારિતઃ સુક શિશુમ અનયત. બીજું વાક્ય એવું છે કે ત્રયો મત્સ્યઃ જલાશયે અવસન. ત્રીજું વાક્ય એવું છે કે મૂર્ખ નદી સલિલે ન્યપતત. અને ચોથું વાક્ય એવું છે કે શ્રી કૃષ્ણ યાદવાન અભાષત. હવે વાક્યમાં શું કીધું હતું કે ફરજિયાત પ્રમાણે તમારે ક્રિયાપદને જ લક્ષ્યમાં રાખવાનું છે. ચલો આ ક્રિયાપદ રીત નંબર 1. હવે ક્રિયાપદ પહેલા વાક્યમાં એવું છે કે હારિતઃ સુક શિશુમ અનયત. હવે અહીંયા એવું છે કે અનયત. હવે ક્રિયાપદ જે છે શેમાં આપેલું હોય છે તો કે યસ્યન ભૂતકાળમાં. તો હવે ખબર કેમ પડે કે આ યસ્યન ભૂતકાળનું ક્રિયાપદ છે? તો એની આગળ અસંજ્ઞા દર્શક શબ્દ દર્શાવેલો હોય તો અહીંયા છે. ચાલો હવે અનયત. હવે એનો પ્રત્યય શું છે? તો ત પ્રત્યય છે. તો આ ત પ્રત્યય જે છે એ યસ્યન ભૂતકાળમાં કયા પદ, કયા પુરુષ અને કયા વચનમાં આવે છે એને આપણે ખાસ ધ્યાનમાં લેવું પડે. તો યસ્યન ભૂતકાળના જો વિદ્યાર્થીને પ્રત્યયો આવડતા હોય એટલે સ્મનો પ્રયોગ જે છે એ ખૂબ જ સરળતા રહે છે. તો યસ્યન ભૂતકાળના પ્રત્યયો એવા છે કે અમ, વ, મ, સહ, તમ, ત, તામ, અન. આ યસ્યન ભૂતકાળના એ પરસ્મય પદના પ્રત્યયો છે કે પ્રથમ પુરુષ એક વચન, દ્વિવચન ને બહુવચન, મધ્યમ પુરુષ એક વચન, દ્વિવચન ને બહુવચન, અન્ય પુરુષ એક વચન, દ્વિવચન ને બહુવચન. આ જે છે એ યસ્યન ભૂતકાળના એ પરસ્મય પદના પ્રત્યયો છે. આ વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાનમાં લેવા પડે. હવે અહીંયા એવું છે કે કયો પ્રત્યય આપણે છૂટો પાડ્યો તો હવે ત એ ક્યાં આવે છે? તો યસ્યન ભૂતકાળમાં ત્રીજા પુરુષ એક વચનમાં આ ત પ્રત્યય જે છે એ આપેલો છે.
ખાસ બાબતને ધ્યાનમાં રાખવાની, જો અહીંયા ત જે છે ને તો ત એ ખોડો અક્ષર છે, જેને આપણે મોટો અક્ષર કહીએ ગુજરાતીમાં. તો અહીંયા ત બે જગ્યાએ છે, એક મધ્યમ પુરુષ બહુવચનમાં પણ છે અને અન્ય પુરુષ એટલે કે ત્રીજા પુરુષ એક વચનમાં પણ છે. જો અહીંયા વિદ્યાર્થીઓને વાંચવામાં ભૂલ પડે, ઉતાવળથી કદાચ ત નાનોનો મોટો થઈ જાય તો વાક્ય જે છે એ ધ્યાનમાં બરાબર આવે નહીં, ક્રિયાપદને તમે બરાબર ઓળખો નહીં, અને ના ઓળખો ને પછી જો એ પ્રમાણે નિયમ પ્રમાણે સ્મનો પ્રયોગ તમે કરો તો તમારો એ ખોટો પડે. એટલે ખાસ એક આ બાબતોને વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવાની. હવે તો અહીંયા ખોડો અક્ષર એટલે કે મોટો અક્ષર આપેલો છે. હવે ત્રીજા પુરુષ એક વચનનું રૂપ થયું. હવે વર્તમાન કાળમાં ત્રીજા પુરુષ એક વચનનું પ્રત્યય કયો છે તો એને આપણે જોઈએ. તો એમાં એવું છે કે મી વહ મહ, પછી એવું છે સી થહ થ, પછી એવું છે તી તહ અને અંતિ. ચલો આ જે છે એ તમારે વર્તમાન કાળ જે છે એના પ્રત્યયો બન્યા. હવે વર્તમાન કાળના પ્રત્યયો અને એશિયન ભૂતકાળના પ્રત્યય એ વિદ્યાર્થીઓએ કંઠસ્થ મોઢે એને યાદ રાખવાના રહેશે. જે વિદ્યાર્થીઓને એ બંને પ્રત્યયો જો યાદ રહે તો સરળતાથી એ સ્મનો પ્રયોગ આવડે અને એમાં વિદ્યાર્થીઓને વધારે મુશ્કેલી હોતી નથી. હવે અહીંયા તમે જુઓ તો જે છે તો એની જગ્યાએ શું આવ્યું તી. તો એમાં યસ્યન ભૂતકાળમાં એવું છે કે જ્યારે સ્મનો પ્રયોગ બનાવો ને એટલે પહેલાં તો એવું છે કે પહેલાં તો યસ્યન ભૂતકાળ દર્શાવે, ભૂતકાળની ક્રિયા દર્શાવે. હવે એની રચનામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર એની વર્તમાન કાળમાં બદલી અને સ્મનો પ્રયોગ મૂકવાથી વાક્યની રચનામાં કોઈ પણ ફેર પડે નહીં. તો હવે અહીંયા શું થશે કે ત જે અ જે છે એ નીકળી જશે, તનું શું બની જશે ટી. અહીંયા આપણે જોયું તો બાકીનું શું વધ્યું તો નયતી સ્મ. આ રીત નંબર 1. બાકીનું જે છે એ એમને એમ રહેશે. વિદ્યાર્થીઓએ બાકીના કોઈ પણ શબ્દ કે કોઈ પણ પદમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો રહેતો નથી. આ ખાસ વિદ્યાર્થીઓએ એક નોંધ લેવી. જ્યારે સ્મના પ્રયોગની વાત કરીએ એટલે ફક્ત ક્રિયાપદને જ બદલવાનું, એની આગળના જે પણ પદો જેમ છે તેમને તેમ જ લખવાના રહેશે. જો અહીંયા કોઈ પણ ફેરફાર કરો તો વાક્ય જે છે એ ખોટું પડે. માની લો કે તમે સ્મના પ્રયોગમાં વાક્ય એને યસ્યન ભૂતકાળમાંથી વર્તમાન કાળમાં બદલીને સ્મનો પ્રયોગ સાચો લખ્યો હોય, પણ જો તમે આગળના વાક્યમાં કોઈ છેડછાડ કે એને લખવામાં ભૂલ કરો તો અહીંયા તમારો પ્રયોગ સાચો હોવા છતાં વાક્ય જે છે એ ખોટું પડે છે. એટલે ખાસ એક એ બાબતને યાદ રાખવાની કે ક્રિયાપદ સિવાયના જે શબ્દો જે છે એ શબ્દો તમારે જેમ છે એમને એમ જ લખવાના. ફક્ત તમારે ક્રિયાપદ જે છે એમાં જ ફેરફાર તમારે કરવાનો રહેશે. હવે દાખલા તરીકે બીજું એક તમને ઉદાહરણ આપું કે માની લો કે આવું એક ઉદાહરણ હોય. આખું વાક્ય હું લખતો નથી, ફક્ત તમને એક ક્રિયાપદ કહું છું. આવું ને આવી બીજી રીતનું કે માની લો કે અપઠ ત આ રીતનું છે. તો ત ખોડો છે એટલે તમારે સમજીવાનું કે ક્યાં આવશે તો કે અમ વમ સ તમ ત. ત્રીજા પુરુષ એક વચનમાં આવે ત્યાં ઊભું રહી જાવ. હવે ત્રીજા પુરુષ એક વચનમાં આવે એટલે વર્તમાન કાળમાં જવાનું. મી વહ મહ સી થહ થહ તી. તો ત્રીજા પુરુષ એક વચનમાં આપણે જ્યાં અટકાતા અહીંયા ફરી પાછું અટકી જવાનું. એનો પ્રત્યય શું છે તો કે તી. તો અ નીકળી જાય, ત નો તી થઈ જાય, પાછળ શું તમારે મૂકવાનું છે સ્મ. એટલે તમારી રીત જે છે 1 નંબર થઈ જાય. આ નંબર 1. બીજા નંબરની જે રીત જે છે એ કેવી રીતની છે તો એ જ પ્રમાણે ત્રયો મત્સ્યા જલાશયે અવસન આવું છે. હવે અહીંયા જુઓ તમે અસંજ્ઞા દર્શક શબ્દ છે તો કે હા, પાછળ શું આપેલું છે તો ન, એટલે અન પ્રત્યય થયો. હવે અન પ્રત્યય જે છે એ યસ્યન ભૂતકાળમાં ક્યાં આવે છે આપણે જોવાનું. તો એના પ્રત્યય ફરી એક વખત જોઈએ. અમ વ મહ સહ તમ ત તામ અન. હવે અહીંયા આવ્યો એટલે આ શું બન્યું ત્રીજું પુરુષ બહુવચન. તો હવે ત્રીજા પુરુષ બહુવચન વર્તમાન કાળમાં જવાનું. મી વહ મહ સી થહ થ તી તહ અંતિ. તો એનો ત્રીજા પુરુષ બહુવચનનો પ્રત્યય શું છે અંતિ.
તો આગળ અ જે છે એ સંજ્ઞાદર્શક શબ્દ નીકળી જાય એશિયન ભૂતકાળનો. નની જગ્યાએ શું લાગશે? અંતિ, અને પાછળ સ્મ મૂકો એટલે સ્મનો પ્રયોગ બની જાય. તો અહીંયા એવું બનશે વસંતી સ્મ. આગળના જે વાક્યો મેં ફરી પાછા તમને કીધા એ જ પ્રમાણે તમારે લખવા પડે. ત્રયો મત્સ્યાહા જલાશયે વસંતી સ્મ. આ તમારી રીત નંબર 2 સ્મનો પ્રયોગ. અગચ્છન આવું આપેલું હોય તમને તો ગચ્છન્તિ સ્મ. આ દરેક બાબતોને વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાનમાં લેવાની. આ 2 રીત આમ જોવા જઈએ તો રીત નંબર 1 અને રીત નંબર 2 એ બંને રીતો જે છે એકબીજાને મળતી જ આવે છે. એટલે વિદ્યાર્થીઓને પ્રત્યયો જો યાદ હોય એટલે આમાં ખૂબ જ એ વિદ્યાર્થીઓને સરળતા રહે છે. હવે રીત નંબર 3 જે છે ને એ વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્વની. ત્રીજા નંબરની રીત એવી છે, જો એમાં કેવું છે કે મૂર્ખ નદી સલીલે ન્યપતત આવું છે. હવે આપણે ચલો ક્રિયાપદને ધ્યાનમાં લેવાનું કે ન્યપતત આવું ક્રિયાપદ તમને આપેલું છે તો કે હા. હવે એશિયન ભૂતકાળનું ક્રિયાપદ હોય કેમ ખબર પડે? તો આગળ કઈ સંજ્ઞાદર્શક શબ્દ હોય તો કે અસંજ્ઞાદર્શક શબ્દ હોય. અહીંયા એ અસંજ્ઞાદર્શક શબ્દ નથી. પાછળ ક્રિયાપદમાં જોઈએ તો શું છે? તો ત ખોડો છે તો એ બરાબર છે, આપણે આગળની રીતમાં જોઈ ગયા. હવે ત બરાબર છે તો આગળ અસંજ્ઞાદર્શક શબ્દ નથી તો શું કરવું? તો ખાસ આ બાબતોને ધ્યાનમાં લેવાની કે ત્યારે વિદ્યાર્થીઓ શું કરવું? તો જ્યારે આવું તમને ક્રિયાપદ આપેલું હોય અને શરૂઆતમાં અસંજ્ઞાદર્શક શબ્દ ન હોય અને જો તમને સ્મના પ્રયોગમાં પૂછાય તો કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની? તો વિદ્યાર્થીઓએ એવું કરવાનું કે પહેલો જે શબ્દ જે છે, પહેલો કે બીજો શબ્દ, એ શબ્દની ફરજિયાત પ્રમાણે તમારે સંધિ છૂટી પાડવાની. એટલે અહીંયા ન્યપતત છે તો એની આપણે સંધિ છૂટું પાડશું તો શું બનશે? તો સંધિ છૂટી પાડી એટલે એવું બનશે ની વત્તા અપતત. ચલો આવું બન્યું. ન્યપતત છે તો એને સંધિ છૂટી પાડો એટલે શું બન્યું? ની વત્તા અપતત. હવે તમે જુઓ અપતત જે છે તો એનું શું બનશે? તો કે અસંજ્ઞાદર્શક શબ્દ ત ખોડો તો આપણે આગળની રીતમાં પણ જોઈ ગયા તો અહીંયા બનશે પતતિ સ્મ. હવે જે ની શબ્દ જે છે ને એની સાથે એમને એમ જોડાયેલો રહેશે એટલે આનું આખું શું તમારે બનશે? ની પતતિ સ્મ. આ સંધિની રીત. ખાસ બાબતને ધ્યાનમાં લેવાનું. આગળના જે શબ્દ જે છે એ વિદ્યાર્થીઓએ જેમ છે એમને એમ જ લખવાના રહેશે. મૂર્ખ નદી સલીલે ન્યપતત તો એને સ્મના પ્રયોગમાં બદલો તો શું થશે? ની પતતિ સ્મ. ફરી એક વખત શું કરવાનું કે આગળ જ્યારે તમને અસંજ્ઞાદર્શક શબ્દ ન આપેલો હોય ત્યારે ફરજિયાત પ્રમાણે તમારે શબ્દ, પહેલો શબ્દ કે બીજો શબ્દ, લગભગ પહેલેથી જ સંધિ તમારે છૂટી પડે. વચ્ચેથી કોઈ પણ વિદ્યાર્થીએ સંધિ છૂટી પાડવાની રહેતી નથી. એક ઉદાહરણ તમને દ્વારા સમજાવવું એટલે તમને વિશેષ એનો પરિચય મળશે. ચલો બીજું એક એવું ઉદાહરણ છે. આખું વાક્ય હું લખતો નથી, તમને ફક્ત આવું એક ક્રિયાપદ આપું તો એ ક્રિયાપદ એવું છે પ્રત્યવસત. ચલો આવું છે. હવે આમાં અસંજ્ઞાદર્શક શબ્દ નથી તો શું કીધું? તો પહેલા શબ્દની સંધિ છૂટી પડે તો અહીંયા પ્રત્ય છે તો અહીંથી તમારે સંધિ છૂટી પાડવાની. તો અહીંયા સંધિ છૂટી પાડો એટલે આનું શું બનશે? પ્રતિ વત્તા અવસત. ચલો હવે થઈ ગયું. હવે શું? અવસતનું વસતી. પ્રતિ જે છે એને ખાસ તમારે લેવાનો. જો અમુક વિદ્યાર્થીઓ કેવી ભૂલ કરે છે કે સંધિ છૂટી પાડે, પ્રયોગમાં તમારે સંધિ છૂટી પાડવાની નથી. આ આપણી સમજ માટે છે. સંધિ છૂટી પાડે પણ બને કેવું છે કે પ્રત્યવસતી સ્મ આવું લખે. હવે પ્રત્ય જે છે એ આમને આમ રાખે અને પાછળ સ્મનો પ્રયોગ વિદ્યાર્થીએ કરેલો હોય પણ ખાસ કરીને જો આમાં થોડોક જ ફેર છે, વાંચવામાં જ તમને ફેર લાગે, બાકી આમ જોઈએ ને એટલે બંને જે છે એક જ સરખા જેવા લાગે. હવે ફરજિયાત પ્રમાણે જ્યારે સંજ્ઞાદર્શક શબ્દ ના આપેલો હોય ત્યારે તમારે
પહેલા શબ્દની સંધિ છૂટી પડે. એટલે અહીંયા વાક્ય કેવું બન્યું? પ્રતિ વત્તા અવસત. હવે અહીંયા શું બનશે? પ્રતિવસતિ સ્મ. થઈ ગયું. ત્રીજું ઉદાહરણ હજી પણ તમને આપું એટલે એનો વિશેષ તમને ફરી પાછો પરિચય મળશે. પ્રાયચ્છત. ચલો આવું એક વાક્ય છે સંધિનું જ તે. પ્રાયચ્છત. હવે પ્રાયચ્છત છે એટલે શું કીધું તું કે આગળ અ તમને ન દર્શાવેલો હોય એટલે પહેલા શબ્દની જ સંધિ છૂટી પાડે એટલે પ્રા જે છે ત્યાંથી સંધિ છૂટી પાડો એટલે શું બનશે? પ્ર વત્તા અયચ્છત. હવે પ્ર જે છે એની સાથે એમને એમ જોડવાનું. અયચ્છતનું તો આપણને પહેલી રીતમાં તમને ખ્યાલ જ છે. યચ્છતિ સ્મ એટલે પ્રયચ્છતિ સ્મ. યચ્છતિ એટલે આપવું એવા અર્થમાં થાય છે. એટલે કોઈ પણ વાક્યમાં જ્યારે પણ તમને રીત નંબર 3 આ વિદ્યાર્થીઓને રીતમાં ક્યારેક ને ક્યારેક ભૂલ પડે અને વિદ્યાર્થીઓને આ મહત્વની રીત પરીક્ષામાં ઘણી બધી વખત આ રીતનો પ્રયોગ જે છે એ વિદ્યાર્થીઓને પૂછાતો હોય છે. એટલે ખાસ એક બાબત એ ધ્યાનમાં રાખવાની કે જ્યારે ક્રિયાપદને લક્ષ્યમાં લીધું હોય અને એ ક્રિયાપદ એશિયન ભૂતકાળનું હોય. હવે એશિયન ભૂતકાળનું ક્રિયાપદ જે છે એ કેમ ખબર પડે? તો આગળ અસંજ્ઞા દર્શક શબ્દ હોય. પણ રીત નંબર 3 એવું છે કે ક્રિયાપદ એશિયન ભૂતકાળનું છે પણ આગળ અસંજ્ઞા દર્શક શબ્દ નથી. તો શું કરવું? તો ફરજિયાત પ્રમાણે તમારે એ પહેલા શબ્દની સંધિ છૂટી પાડવી પડે. સંધિ છૂટી પાડો અને એમાં એવું છે કે જ્યારે છૂટો પાડેલો જે સંધિનો શબ્દ જે છે ને એને પાછો સ્મના પ્રયોગમાં લખવાનું ભૂલવાનું નથી. કારણ કે જો એ તમે લખો ભૂલી જાઓ તો પણ તમારું વાક્ય જે છે એ નિયમ પ્રમાણે ખોટું પડે. એટલે ખાસ એક આ બાબતોને તમારે ધ્યાનમાં લેવાની. અમુકદાન વિદ્યાર્થીઓ કેવું કરતા હોય છે આ રીતમાં કે માની લો સંધિ છૂટી પાડી આ જ વાક્ય છે આપણે ઉદાહરણમાં લીધું એ કે ન્ય પતત તો ની વત્તા અપતત. હવે આટલું થઈ જાય અપતત છે એટલે એનું શું બનશે? પતતિસ્મ. તો વિદ્યાર્થીઓ આવું વાક્ય લખે કે મૂર્ખ નદી સલીલે ની પતતિસ્મ. આ ની જે છે એ લખવાનો ભૂલી જાય. શબ્દ જે છે એમને રીત બરાબર કરી હોય, ભૂતકાળના ક્રિયાપદને વર્તમાન કાળમાં પણ બદલ્યું હોય, પાછળ સ્મ પણ મૂક્યો હોય, પણ સંધિની રીતમાં એવું છે કે જે સંધિની રીતે છૂટો પાડેલો જે શબ્દ જે છે એને પણ સાથે લખવો પડે. આને પણ વિદ્યાર્થીએ ભૂલવાનો નહીં. એટલે ફરજિયાત પ્રમાણે તમારે એ શબ્દ જે છે એની અંદર લખવાનો રહે છે. તો આ એક ખાસ બાબત જે છે એ વિદ્યાર્થીઓએ ધ્યાનમાં લેવી. આ સંધિની રીત છે. ચોથી રીત છે શ્રી કૃષ્ણ યાદવાન અભાસત. હવે જો અહીંયા કેવું છે કે અસંજ્ઞા દર્શક શબ્દ છે અને એની પાછળ એ તમને ત આપેલો છે, પણ ત કેવો છે તો કે નાનો. જો તો અહીંયા ત ખોડો અક્ષર હતો રીત નંબર 1 અને અહીંયા ત નાનો છે. તો આને સૌથી અને સાદી સરળ રીત કે જ્યારે તમને અસંજ્ઞા દર્શક શબ્દ દેખાય અને પાછળ ત નાનો આપેલો હોય એટલે તમે નિયમને ના જુઓ ને તો પણ ચાલશે. તો તમારે ફક્ત તનું તે કરવાનું એટલે તમારું રૂપ થઈ જાય. કેવી રીતનું છે? તો અહીંયા જુઓ તમારે એવું આવશે શ્રી કૃષ્ણ યાદવાન. હવે અહીંયા શું હતું? અભાષત છે તો અસંજ્ઞા દર્શક શબ્દ નીકળી જાય. તનું શું બની જશે? તે. ભાષતે સ્મ. જો આ તમારી રીત. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થીઓને? એટલે આ રીત જે છે એ સૌથી સહેલામાં સહેલી અને આમ જોવા જઈએ ને તો અઘરી. અઘરી એટલા માટે કે જો વિદ્યાર્થીઓને વાંચવામાં ભૂલ થાય તો અહીંયા ત જે નાનો ત છે એની જગ્યાએ જો મોટો ત આવો સમજે તો પાછું અહીંયા શું બને? ભાષતીસ્મ થઈ જાય. પણ જ્યારે તમને અ આગળ સંજ્ઞા દર્શક શબ્દ આપેલો હોય અને ક્રિયાપદમાં પાછળ ત જે છે એ તમને નાનો આપેલો હોય એટલે તનું તમારે તે થાય. બાકીનું જે વાક્ય જે છે એ વિદ્યાર્થીઓએ એમ ને એમ એ તમારે રાખવાનું રહેશે. તો આ બાબત જે છે એ વિદ્યાર્થીએ ખાસ ધ્યાનમાં રાખવાની. બરાબર છે? ફરી એક વખત ચોથી રીતમાં કેવું છે કે જ્યારે ક્રિયાપદમાં તમને અસંજ્ઞા દર્શક શબ્દ આપેલો હોય અને પાછળ ત નાનો હોય
ત્યારે તમારે તનું એ તે કરવાનું રહેશે. તો આ રીત નંબર 4 છે. તો 4 રીતને ફરી એક વખત વિદ્યાર્થીઓએ પોતાની પ્રેક્ટિસ બુકમાં લખી અને નિયમબદ્ધ એનો અભ્યાસ કરવાનો રહેશે. બીજી એક ખાસ બાબત શું છે, યસ્યન ભૂતકાળના ક્રિયાપદમાં ક્યારેક એવું બને, લગભગ તો મોટા ભાગે પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને 10મા ધોરણના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં 4 રીતમાંથી જ એક રીત પૂછાતી હોય છે. 9મા ધોરણના વિદ્યાર્થીઓ માટે પણ સ્મનો પ્રયોગ જે છે આ જ રીતે એમને પણ ઉપયોગમાં બને. ક્યારેક શું છે કે ક્રિયાપદમાં તમારે ક્યારેક એવું બને કે ક્રિયાપદની શરૂઆતમાં ઉપસર્ગ આપેલો હોય અને એ ઉપસર્ગ જે છે એ ધાતુની પહેલા જ હોય, તો ઉપસર્ગ અને ધાતુની વચ્ચે રહેલો યસ્યન ભૂતકાળનો અવાચક પ્રત્યય જે છે એને દૂર કરવો અને ત્યારબાદ જે છે ઉપસર્ગવાળું જે બાબત જે છે એને તમારે એ રીતનું દર્શાવવું પડે. હવે કેવી રીતનું છે એ તમને હું એક ઉદાહરણ દ્વારા સમજાવું. દાખલા તરીકે આ ગચ્છન આવું છે, બરાબર સમજજો. આ ગચ્છન આવું છે. હવે જો આપણે નિયમ શું હતો કે ફક્ત ક્રિયાપદને ધ્યાનમાં લખવાનું. મેં આખું વાક્ય નથી લખ્યું, ફક્ત તમને એક ક્રિયાપદ આપ્યું. રીત તો એ જ છે, એમાં કોઈ ફેરફાર નથી. શબ્દ કેવી રીતે બદલાય એ હું તમને કહું છું. આ ગચ્છન આવું ક્રિયાપદ છે. હવે પાછળ ન પ્રત્યે એ તો યસ્યન ભૂતકાળમાં છે જ. હવે આગળ અની બદલે આ આપેલો છે. જુઓ તમે, અની બદલે એ તમને આ આપેલો છે. તો અહીંયા શું છે, આ આપણે શું નિયમ હતો કે અસંજ્ઞા દર્શક શબ્દો હોય એની જગ્યાએ આ છે. તો અહીંયા શું છે, તો ગચ્છ એ ધાતુ છે, એની આગળ આ જે છે એ ઉપસર્ગ છે. એટલે આને જુઓ કઈ રીતની સંજ્ઞા દર્શાવે છે, આ વત્તા અ વત્તા ગચ્છ એ ધાતુ છે અને વત્તા ન એનો પ્રત્યય છે. દરેક શબ્દને તમે આ રીતે જુઓ ને એટલે આટલા શબ્દો આની અંદર છૂટા પડશે. એક તો આ ઉપસર્ગ, હાલો એ છે. હવે યસ્યન ભૂતકાળનો પ્રત્યય અ તો છે જ, અ તો દરેકમાં હોય જ. અસંજ્ઞા દર્શક શબ્દ હોય તો જ ક્રિયાપદ જે છે યસ્યન ભૂતકાળનું કહેવાય. એટલે આ ગચ્છ ન એટલે અહીંયા એ ગચ્છ ધાતુ છે ને એની આગળ જે છે એ અસંજ્ઞા દર્શક શબ્દ સંધિનો રહેલો છે. દરેક પદની સંધિ છે એ નિશ્ચિત છે. હવે અહીંયા અ જે છે એ સંજ્ઞા દર્શક શબ્દ રહેલો છે અને ગચ્છ એ એની ધાતુ છે અને ન એનો પ્રત્યય છે. હવે અહીંયા શું છે કે જ્યારે ધાતુની આગળ ઉપસર્ગ આપેલો હોય ત્યારે યસ્યન ભૂતકાળનો જે અસંજ્ઞા દર્શક શબ્દ જે છે એનો લોપ થાય છે. એટલે આને તમારે કાઢી નાખવાનો રહે છે અને બાકીના શબ્દ તમે જે જોડો તો કેવી રીતના બનશે, તો આ જે છે એ એમને એમ રહેશે, ગચ્છ ધાતુ જે છે એ એમને એમ રહેશે અને ન પ્રત્યય જે છે એની જગ્યાએ શું થશે, અંતિ. આ ગચ્છંતી સ્મ. ફક્ત તમારે ફેરફાર શું કરવાનો છે કે આ જે છે એ તમારે એમને એમ રાખવાનું. વિદ્યાર્થીઓને સમજવા માટે એકદમ ટૂંકું કે ધાતુની આગળ તમને ઉપસર્ગ આપેલો હોય એટલે ઉપસર્ગ જે છે એમને એમ રહે, પાછળનો પ્રત્યય છે ફક્ત એમાં જ તમારે ફેરફાર કરવાનો રહે. અહીંયા જે છે એ મેં તમને શબ્દો કેવી રીતના છૂટા પડે ને એ મેં તમને દર્શાવ્યા છે, બીજું કંઈ છે ને. ખ્યાલ આવી ગયો? તો આ જ રીતનું આ ગચ્છન ન હોય તો આ ગચ્છંતી સ્મ એવી રીતે થાય. હવે આ લંબત જો આવું છે, ફરી એક બીજું એક વાક્ય તમને આપું કે આ લંબત, એક ઉપસર્ગ વાળું ફરી એક વાક્ય તમને સમજાવી દઉં. અહીંયા આપણે આ ગચ્છન વાળું જોયું. હવે જોજો, આ લંબત આવું છે, માની આ લંબત, બરાબર છે. હવે જો આ ક્રિયાપદ તમને આપ્યું છે આ લંબત, હવે આગળ શું છે, અની બદલે કયો તમને શબ્દ આપેલો છે, તો આ શબ્દ આપેલો છે. એટલે વિદ્યાર્થીને ખ્યાલ આવે કે આ જે છે તો ઉપસર્ગ છે. હવે શબ્દ આને જોઈએ ને એટલે કેવું રહેશે, એક તો આ એની અંદર ઉપસર્ગ રહેલો છે. બીજી કઈ બાબત છે કે યસ્યન ભૂતકાળ હોય એટલે ધાતુની આગળ અ તો હોય જ, એ એનો સંજ્ઞાવાચક શબ્દ છે. પછીની કઈ બાબત છે, તો લંબ એ ધાતુ છે અને એની આગળ ત જે છે એ જોડાયેલો છે. હવે આમાં શું કરવાનું છે, અ નીકળી જાય એટલે શું બન્યું, આ લંબ, આટલું બન્યું આ લંબ.
હવે તનો જુઓ તો તનો નિયમ એટલે શું છે? આપણે રીત નંબર 4, આ રીત નંબર 4 કે અસંજ્ઞાદર્શક શબ્દ હોય, પાછળ ત નાનો આપેલો હોય, તનું શું બનશે? તે. તો અહીંયા તમારું શું બની જશે? આ લંબતે સ્મ. આ રીત તો એ જ છે, પણ ફક્ત ધ્યાનમાં શું લેવાની છે કે ક્યારેક એવું પણ બને કે તમને અની જગ્યાએ આ આપેલો હોય, વિદ્યાર્થી મૂંઝાય કે સમજવામાં તો આપણે એવું સમજાતા કે અ જ્યારે સંજ્ઞાદર્શક શબ્દ હોય ત્યારે જ યસ્યન ભૂતકાળ કહેવાય, તો અની બદલે તો આ આપેલું છે, તેનું શું કરવાનું? તો એ કાંઈ છે નહીં, આ જે છે એ ઉપસર્ગ છે અને એની વચ્ચે અ તો રહેલો જ હોય, તો અ જે છે એનો લોપ થાય એટલે આ જે છે એમને એમ તમારે લખવાનું રહે. એટલે વિદ્યાર્થીએ બહુ ટૂંકી રીતમાં સમજવા માટે સૌથી સહેલામાં સહેલું આ છે ઉપસર્ગવાળું. એમાં કેવું છે કે આ એમને એમ તમારે રહે અને પાછળનો જે પ્રત્યય જે છે એને તમારે ફેરફાર કરવાનો રહેશે. તો આ એક આ બાબતોને પણ તમારે ખાસ એક ધ્યાનમાં રાખવાની છે. આ રીત નંબર આ જ છે. રીત નંબર તમારા 4માંની જ આ રીત છે ઉપસર્ગવાળી, પણ ફક્ત અની બદલે આ શબ્દ તમને આપેલો હોય ને તો શું કરવું? તો એના માટે મૂંઝાવાની કે ગભરાવાની કોઈ પણ બાબત છે નહીં. એ ઉપસર્ગ જે છે એ સ્મના પ્રયોગમાં તમારે એમને એમ રહેશે અને યસ્યન ભૂતકાળનો અસંજ્ઞાદર્શક શબ્દ છે એ તો દરેક રીતમાં એ નીકળી જાય છે. એટલે એ બાબતો ખાસ અહીંયા વિદ્યાર્થીઓએ ધ્યાનમાં લેવાની રહેશે. તો આ એ સ્મનો પ્રયોગ છે. ફરી એક વખત તમને કહું સ્મના પ્રયોગમાં કેટલી બાબતોને ધ્યાનમાં રાખવાની. પહેલી વાત કે જ્યારે પણ સ્મનો પ્રયોગ કરતા હોઈએ ત્યારે સ્મના પ્રયોગમાં એવું છે કે ફક્ત ક્રિયાપદને જ તમારે ધ્યાનમાં લેવાનું છે અને એ ક્રિયાપદ શેમાં આપેલું હોય છે? તો કે યસ્યન ભૂતકાળમાં. ભૂતકાળની રચના દર્શાવે છે. હવે ભૂતકાળની રચનામાં ફેરફાર કર્યા વગર સ્મ મૂકવામાં આવે એટલે વર્તમાન કાળમાં બને. હવે એમાં એવું છે કે જો તમને યસ્યન ભૂતકાળમાં ક્રિયાપદને ધ્યાનમાં લેવાનું, ક્રિયાપદ હંમેશા યસ્યન ભૂતકાળમાં હોય, યસ્યન ભૂતકાળના ક્રિયાપદને વર્તમાન કાળમાં સ્મ મૂકવાથી વાક્યની રચનામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. તો આ દરેક વિદ્યાર્થીઓએ આ નોંધ એને ધ્યાનમાં રાખવાની અને આ 4 જે છે એ રીતથી વિદ્યાર્થીઓને મોટા ભાગે વાક્ય જે છે એ પૂછાતા હોય છે. પહેલી રીત છે તો તમારે ટૂંકી રીતે એકદમ આપણે જેને કહીએ ને શોર્ટકટ, તો આને કઈ રીતે યાદ રાખવાનું કે અત પ્રત્યય હોય તો તી, બરાબર છે. બીજામાં અન પ્રત્યય હોય તો અંતિ. ત્રીજામાં એવું છે કે સંધિનો નિયમ અને ચોથામાં એવું છે કે અ ને નાનો ત હોય તો એનું તે. આ એકદમ ટૂંકું વિદ્યાર્થીઓને યાદ રાખવા માટે, પણ નિયમથી એવું છે ખાસ વિદ્યાર્થીઓએ ધ્યાનમાં લેવાનું કે પરીક્ષામાં એવું છે કે હંમેશા ત્રીજા પુરુષના જ યસ્યન ભૂતકાળ ત્રીજા પુરુષના જ જે પ્રત્યયો જે છે મહદન છે. મોટા ભાગે લગભગ પરીક્ષામાં એવું જોવા મળે છે કે યસ્યન ભૂતકાળ ત્રીજા પુરુષના એક વચન હોય, દ્વિવચન કે બહુવચન હોય, એ ત્રીજા પુરુષના જ જે પ્રત્યયો જે છે એ પૂછાતા હોય છે. પણ નિયમમાં એવું છે કે તમારે નિયમ ધ્યાનમાં લેવાનો. યસ્યન ભૂતકાળનો જે નિયમ છે એને તમારે ખાસ ધ્યાનમાં રાખવો પડે કે એ નિયમને ધ્યાનમાં રાખીને જ તમારે એને જોવો પડે. તો આ બાબતોને ખાસ વિદ્યાર્થીઓએ નોંધ રાખવી. વિદ્યાર્થીએ પોતાની પ્રેક્ટિસ બુકમાં નોંધ આ 4 વાક્ય જે છે એ નિયમબદ્ધ પોતાની પ્રેક્ટિસ બુકમાં લખી લેવા અને વધારેમાં વધારે આનો અભ્યાસ કરવો. અને શક્ય હોય તો વિદ્યાર્થીએ પાઠ્યપુસ્તકમાંથી આ 4 રીતના 3 કે 4 વાક્ય જે છે એ પોતાના પ્રેક્ટિસ માટે એને લખવા અને એ પહેલી રીતના 3 વાક્ય, બીજી રીતના 3, ત્રીજી રીતના 3 અને ચોથી રીતના 3 કે 4 વાક્ય પોતાની પ્રેક્ટિસ બુકમાં લખી અને વિદ્યાર્થીએ જાતે આને સમજવાનો પ્રયત્ન કરવો અને જાતે એ સ્મનો પ્રયોગ બનાવતા શીખવાનો. તો ફરી એક વખત વિદ્યાર્થીઓએ આ બાબતોની ધ્યાનમાં લેવાની અને પોતાની પ્રેક્ટિસ બુકમાં દરેક બાબતો જે છે એ વિદ્યાર્થીઓ લખેલી છે. તો આજના વિડીયોમાં આજનું આટલું જ. ફરી પાછા આપણે વ્યાકરણ વિભાગના એક નવા વિભાગ સાથે કે એના નવા એક ટોપિક સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી અસ્તુ. જય ભારત, જય હિન્દ.